કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંક, થોડા નથી સિક્કા પાસે, થોડી નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. નમસ્કાર, સ્વાગત છે આપનું ગુડ ન્યૂઝ ગુજરાતમાં. આવા જ કંઈ નોખા મનના માનવીઓની અને એમની નોખી સાહસ કથાઓ અને સકારાત્મક ખબરોનો કાર્યક્રમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત. તો ચાલો શરૂ કરીએ આપણી સફર. મિત્રો, આપણે આપણા ખોરાક માટે સતત કુદરતના અલગ અલગ સ્ત્રોતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સાથે જઈને રાંધવા માટે કોલસા કે પછી ગેસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આ બધાના જથ્થા એ વિપુલ માત્રામાં છે, પણ ખૂટવાની શક્યતા છે. આથી માનવજાત સતત શોધ કરે છે ટકી રહેવા માટે અને નવા નવા સ્ત્રોતો ઊભા કરવા માટે. MS યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગે આવી જ એક શોધ કરી છે અને એક બાયોફ્યુલનો નવો સ્ત્રોત મેળવ્યો છે. શું છે આ સ્ત્રોત? ચાલો જાણીએ. મિત્રો, મસ્ત મજાનો શેરડીનો રસ પીધા પછી આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે આટલા બધા કૂચા નીકળ્યા, એનું શું કરીશું? પણ આ વિચાર આવ્યો MS યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગના સંશોધકો અને PhDના વિદ્યાર્થીને. શેરડીના જે વેસ્ટ કૂચા છે, જેને બગાસ કહેવાય છે, એનો ઉપયોગ કરીને અમે એના ફર્ધર વેલ્યુએબલ પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરી શકાય એ માટેનો એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેના અંતર્ગત અમે જે વેસ્ટ બગાસ એટલે કે શેરડીના કૂચા જે સ્ટોર થઈ રહ્યા છે એનો ઉપયોગ અને એમાં ફર્ધર ઉદ્દીપકનો ઉપયોગ કરીને એને અધર વેલ્યુએબલ પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરી રહ્યા છે. સંશોધન નવું છે એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે પણ અમને પ્રોડક્ટ મળે છે, અમે જે સુગરકેન બગાસ વાપરીને, અમારું ઉદ્દીપક વાપરીને જે પણ અમે રિએક્શન્સ કરીને જે પણ પ્રોડક્ટ અમે મળે છે, દેટ ઇઝ એનું નામ છે ફુરફુરાલ. આ ફુરફુરાલ લાઈક ઇથેનોલ જે આપણે બ્લેન્ડિંગ માટે પેટ્રોલમાં યુઝ કરીએ છીએ એ પ્રમાણે આ પણ યુઝ કરી શકાય છે. આ પ્રયોગ માટે MS યુનિવર્સિટીના પ્રોફેસર અંજલિબેન અને ટીમને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત ગવર્મેન્ટ તરફથી ₹20 લાખની ગ્રાન્ટ ફળવાઈ છે. 1 ટન શેરડીમાંથી આશરે 200 થી 300 કિલો કૂચા મળે છે. આ કૂચામાં રહેલ 50% સેલ્યુલોઝ, 25% હેમિસેલ્યુલોઝ અને 25% લિગ્નિન મહત્વના છે, જેની સાથે કેટલિસ્ટ કામ કરે છે. જાણીએ આ પ્રક્રિયા. તો તેની માટે સૌપ્રથમ શેરડીના કૂચાને સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવામાં આવે છે અને એના પછી તેને પાણીથી વોશ કરવામાં આવે છે. અંતે જે સૂકા કૂચા મળે છે તેના પર રાસાયણિક પ્રક્રિયા કરીને બાયોફ્યુલ બનાવવામાં આવે છે. બાયોફ્યુલ એટલે ફ્યુલ અલ્ટરનેટિવ. જે ટ્રેડિશનલી હમણાં ફ્યુલ વપરાય છે, કાર્બનથી જે ફ્યુલ બને છે એનાથી પોલ્યુશન થાય છે અને એનો જથ્થો લિમિટેડ છે, તો એના માટે એના અલ્ટરનેટિવ તરીકે બાયોફ્યુલ વાપરવામાં આવે છે. એમાં પાણી નાખી અને કેટલિસ્ટ ઉદ્દીપક નાખીને એને 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ગરમ કરવામાં આવે છે અને એ ગરમ કર્યા પછી અમુક કલાકો સુધી એની કેમિકલ પ્રક્રિયા કરવામાં આવે છે. જે બાદ એને ઠંડુ ઠરી જતા એમાંથી જે પણ વેલ્યુએબલ પ્રોડક્ટ્સ છે એને મેળવવામાં આવે છે. શેરડીના ઉત્પાદનમાં ગુજરાત આગળ પડતું છે, ત્યારે 50% શેરડીના કૂચા એમ જ વેડફાતા હોય છે, જેનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરવા માટે પ્રોફેસર અંજલિબેનના માર્ગદર્શનમાં ટીમ કામ કરી રહી છે, જે બાયોફ્યુઅલની ક્ષમતા વધારનાર બાયોફ્યુઅલ એડિટિવ બનાવવા માટે પણ સંશોધન કરી રહ્યા છે. તો બાયોફ્યુઅલ એડિટિવ્સ કોઈ પણ લાઈક ઇથેનોલમાં કે ફુરફુરાલમાં એડ કરી શકાય અને એની ફ્યુઅલ એફિશિયન્સી પણ વધારી શકાય છે. 1 ટન સુગર કેનમાંથી ઓલમોસ્ટ 280 થી 300 કિલો કૂચો નીકળે છે, જે એ વેસ્ટ છે. અને હમણાં જે પ્રેઝન્ટમાં એવું થાય છે કે આમાંથી 50% જ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે ફોર કાગળ બનાવવા માટે કે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે. બાકીના 50% આ કૂચો આમ જ પડી રહે છે. તો એમાં પ્રોબ્લેમ એ થાય છે કે વરસાદ આવે તો એ પલળી જાય, એકદમ વેસ્ટ થઈ જાય અને ઉનાળામાં કદાચ ફાયર થવાના પણ ચાન્સીસ હોય છે. તો એટલે અમે જે આ 50% કૂચો જે વધેલો છે એમાંથી અમે
અમારું ઇન્વેન્શન શરૂ કર્યું છે. ફુરફુરાલ જેવું વેલ્યુએબલ કેમિકલ્સ બનાવીએ છીએ, તો ઓવરઓલ એ આપણી ઇકોનોમીને, સ્પેશિયલી ગુજરાતની ઇકોનોમીને તો એ યુઝફુલ થશે જ. શેરડીના કૂચાનો યોગ્ય નિકાલ, સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત અને પર્યાવરણ માટે લાભકારી એવી આ શોધ ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી નીવડી શકે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ. મિત્રો, આજે વાત કરવી છે સુરતની સરકારી શાળાઓની, જે ક્રાંતિકારી પગલાઓ લઈ અને મંચ બની રહ્યા છે ટેકનોલોજીથી વિદ્યાર્થીઓના ભવિષ્યનું નિર્માણ કરવા માટે. જી હા, સુરત મહાનગરપાલિકાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માત્ર ભણતા જ નથી, પણ ભારતના ભવિષ્યને આકાર આપે છે. AI, રોબોટિક્સ અને ડ્રોન એ તેમના રોજિંદા કાર્યનો એક ભાગ બની ગયું છે. તો ચાલો જાણીએ એક સામાન્ય શાળાના આવા અનેક અસામાન્ય પગલાઓ અને એમના પ્રયાણ વિશે. સુરત શહેર ઉદ્યોગમાં અગ્રેસર, વિકાસમાં પ્રેરણારૂપ અને હવે શિક્ષણ ક્ષેત્રે પણ એક નવી ક્રાંતિનું થઈ રહ્યું છે આગમન. પહેલા માત્ર પુસ્તકો સુધી સીમિત હતું, આજે ત્યાં ટેકનોલોજી જીવંત અનુભવ બની ગઈ છે. શહેરી શાળાઓ હવે માત્ર ભણવાનું સ્થાન નથી રહી, એવી જગ્યા બની છે જ્યાં AI, રોબોટિક્સ અને ટેકનોલોજી દ્વારા બાળકોનું ભવિષ્ય ઘડાય. સુરત મહાનગરપાલિકાએ એક નવી પહેલ કરી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન શાળાના બાળકો માટે, માને કે 9 થી 12 ધોરણના જો બાળકો છે એ લોકો વિશ્વ સ્તરીય અને રાષ્ટ્રીય સ્તરીય ટેકનોલોજીથી સુસજ્જ થાય, ટેકનોલોજી ઇનોવેશન એમના થકી એ લોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થાય, એમના માટે સુમન સ્કૂલ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લેબ્સ, 3D પ્રિન્ટિંગની લેબ્સ, રોબોટિક્સની લેબ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટીની લેબ્સ શરૂ કરવામાં આવી છે. 18 જેટલી સુમન શાળાઓ માટે 12 જેટલી લેબ્સની સ્થાપના કરવામાં આવી છે, જેમના કારણે 11,000 જેટલા બાળકોને લાભ મળી રહ્યું છે. અત્યારે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવા જુદા જુદા પ્રકારના કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને હાલમાં જ 34 જેટલા વિદ્યાર્થીઓનું રાષ્ટ્રીય સ્તર ઉપર સિલેક્શન થયું છે. જો તમને લાગે છે કે સરકારી શાળાઓ પાછળ રહી ગઈ છે, તો એકવાર સુરતની સુમન શાળાઓ જોઈ લો. અહીં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ હવે એવા સાધનો સાથે ભણવાનું માણી રહ્યા છે જ્યાં કન્સેપ્ટ પુસ્તકોમાં નહીં પણ હાથમાં દેખાય છે. જ્યારે અમે સૌ પ્રથમ શાળાઓમાં આવ્યા ત્યારે છોકરાઓને જોયું તો છોકરાઓ પાસે પ્રેક્ટિકલ નોલેજ એવા કોઈ હતા નહીં, બધા પાસે થિયરિકલ નોલેજ હતા. જ્યારે પ્રેક્ટિકલ નોલેજની એ લોકોને ખૂબ જરૂરિયાત હતી, તો કે AI એન્ડ રોબોટિક્સના લેબ જ્યારથી આવી ત્યારથી તેઓને શું થયું તો કે પ્રેક્ટિકલ નોલેજમાં તેમનું ઇમ્પ્રુવમેન્ટ થયું. પ્રેક્ટિકલ નોલેજ એમને મળ્યું કે કઈ રીતે શોધવું, કંઈક વસ્તુ બનાવી છે તો કઈ રીતે બનાવી. હવે તો છોકરાઓ સામેથી આવે, સર અમારી પાસે આ આઈડિયા છે, આપણે આ સેન્સર કરીને આને રોબોટિક્સ બનાવી શકીએ છીએ અને આપણે ઓટોમેશન કરી શકીએ છીએ. તો આ દરેક વસ્તુ તેઓ સામેથી આવીને હવે અમને કહે છે. અત્યારે શું કે આપણે પ્રેક્ટિકલ નોલેજ આવી સાથે સાથે આપણે છોકરાઓને પાર્ટિસિપેટ કરાવીએ છીએ કોમ્પિટિશનોમાં, કે રોબોટિક્સ કોમ્પિટિશન આવે છે, AIની કોમ્પિટિશન આવે છે. તેમાં શું તેમને કોમ્યુનિકેશન કરવું પડે છે, જજ સાથે તેઓ વાતો કરે છે. તેનાથી શું કે વાતચીત કરવાના એ લોકોના સ્વભાવમાં બી ફરક આવી ગયો કે હવે 4 માણસ સામે ઉભા હોય તો ખુલીને તે લોકો વાત પણ કરી શકે છે. जो नॉर्मल सब्जेक्ट पढ़ रहे हैं हमारी स्टैंडर्ड में, जैसे कि साइंस, मैथ्स, मराठी, गुजराती, वो सब सब्जेक्ट को छोड़ के भी हमारे लिए कोई नई अपॉर्चुनिटी आई है, जैसे कि AI एंड टेक्नोलॉजी. हमें हमारे जो ट्रेनर है वो बहुत कुछ और बहुत अच्छे से पढ़ा रहे हैं. આ પહેલ માત્ર સુરત માટે નહીં પણ સમગ્ર દેશ માટે એક મોડલ બની શકે એવી છે. અહીંના વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો અનુભવે છે, AIનો ઉપયોગ કરીને સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે અને રોબોટિક્સ દ્વારા પોતાનું વિઝન સાકાર કરે છે. જાન્યુઆરી 2025માં અમારી સુમન હાઈસ્કૂલ 6 ખાતે AI લેબ બનવામાં આવી. ત્યારે અનેક સમસ્યાઓ હતી કે કેવી રીતે બાળકો આ AIનું જ્ઞાન પ્રાપ્ત કરશે. જે મધ્યમ વર્ગીય અને ગરીબ મજૂર વર્ગોના બાળકો છે, આ ડ્રોન, કેમેરા, 3D પ્રિન્ટર ચલાવવામાં એમને મુશ્કેલી બી પડતી હતી, પણ સારા ટ્રેનરો દ્વારા વિદ્યાર્થીઓને થોડી મહેનત કરવી પડી. ઘણા સમય સુધી એટલે 2-3 મહિના સુધી બાળકોને ખબર પડતી નહીં હતી, ભૂલી જતા હતા.
અને ધીમે ધીમે 4, 5, 6 મહિના પછી વિદ્યાર્થીઓને બધી બાબતોની ખબર પડતી ગઈ અને આજે વિદ્યાર્થી આવા ટ્રેન થઈ ગયા છે જેમને વેકેશનમાં પણ ટ્રેનિંગ લીધી બાળકોએ. અને આ જ્ઞાન મળ્યા પછી આજે અમારા બાળકોમાં સ્માર્ટપણા દેખાય છે. વિદ્યાર્થીઓ એના જીવનશૈલીમાં એનો ઉપયોગ કરવા લાગી ગયા છે. સુરતની સુમન શાળાની આ પહેલ એ સાબિત કરે છે કે સાચો વિકાસ ત્યારે જ થાય છે જ્યારે વિકાસનો હક દરેક બાળક સુધી પહોંચી શકે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી એજાઝ શેખ સાથે ટીમનો રિપોર્ટ. મિત્રો, કહેવાય છે કે સપનાઓને પાંખ આપવા માટે યોગ્ય મંચ અને દિશાની જરૂર હોય છે. અમદાવાદનો આવો જ મંચ એટલે આઈ ક્રિએટ, એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી. આ મંચમાં વાત હોય એઆઈની, એનર્જી સોલ્યુશન્સની કે પછી કોઈ પણ પ્રકારના ઇનોવેશનની ક્રાંતિને નવી ઝડપ આપતો આ મંચ. ચાલો જાણીએ આના વિશે. ભવિષ્યનું ભારત કેવું હશે? એવું ભારત જ્યાં યુવાનોના સ્ટાર્ટઅપ માત્ર દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની છાપ છોડે. જ્યાં એક વિચાર ફક્ત કાગળ પર ન રહે પરંતુ સફળ સ્ટાર્ટઅપમાં બદલાઈ જાય. જ્યાં મેક ઇન ઇન્ડિયા ફક્ત નારો નહીં પરંતુ વિશ્વાસપાત્ર વૈશ્વિક બ્રાન્ડ બને. देश में आई क्रिएट जैसी संस्थाएं भी सफलता के साथ काम कर रही हैं, जो अब तक 500 से ज्यादा स्टार्टअप को सपोर्ट कर चुकी है. 21वीं सदी का आज का भारत अपने युवाओं पर भरपूर भरोसा करते हुए आगे बढ़ रहा है. इसी का नतीजा है कि आज इनोवेशन इंडेक्स में भारत की रैंकिंग बढ़ गई है. અમદાવાદનું આઈ ક્રિએટ એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી સ્ટાર્ટઅપના સપનાઓને હકીકતમાં ઉતારતી એક ફેક્ટરી બની રહ્યું છે. અહીં રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી અને ડીપ ટેક ઇનોવેશનને માત્ર સપોર્ટ જ નહીં પરંતુ વિશ્વ સ્તરે સ્કેલ કરવાની દ્રષ્ટિ તૈયાર થઈ રહી છે. आई क्रिएट बिल्कुल आइडिया लेवल से लेके सपोर्ट करता है, मार्केट स्टेज तक सपोर्ट करता है. ओवरऑल आई क्रिएट ने अपने कार्यकाल में लगभग 870 से ज़्यादा इनोवेटर्स को सपोर्ट किया है, आइडियाज़ को सपोर्ट किया है. उनमें से 570 स्टार्टअप्स बन चुके हैं और कई सारे उसमें से सक्सेसफुल हैं. जब तक हम मैन्युफैक्चरिंग को पूरी तरह से अपने कब्जे में ना ले तो आत्मनिर्भरता नहीं आएगी. और उसके लिए जो सबसे इम्पॉर्टेंट है कि स्टार्टअप्स विद मैन्युफैक्चरिंग टेंजिबल प्रोडक्ट्स हो, उन पे आई क्रिएट फोकस करता है. सो आई क्रिएट ने कई सारे रिन्यूएबल एनर्जी, क्लाइमेट टेक स्टार्टअप्स जो बोलते हैं उनके लिए सारे डोमेन्स में सपोर्ट किया हुआ है. મિત્રો, તમે મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં તો વાયરલેસ ચાર્જિંગ જોયું જ હશે, પણ જો હું કહું કે હવે ઇલેક્ટ્રોનિક વાહનો પણ તાર વગર ચાર્જ થશે? હા, आई क्रिएटમાં તૈયાર થયું છે દેશનું પહેલું સ્ટાર્ટઅપ જે વાયરલેસ ટેકનોલોજીથી ઈવીસ ચાર્જ કરશે. हमने ऐसी टेक्नोलॉजी बनाई है जिसमें आपको विदाउट एनी केबल आप अपनी गाड़ी चार्ज कर सकते हो. एक प्राइमरी होती है, एक सेकेंडरी होती है. प्राइमरी जो कॉइल है वो हमेशा आपकी ग्राउंड एम्बेडेड रहेगी, मतलब ग्राउंड पे लगी रहेगी. और जब भी आपको चार्ज करनी है सो आपकी जो गाड़ी के नीचे साइड एक कॉइल हमेशा रहेगी. तो जब भी आपको चार्ज करनी है आपको बस वो कॉइल पे आपकी गाड़ी लेके जाना है और बस वहाँ पे जैसे पार्क करेंगे तो ऑटोमेटिक सेंस करेगा बैटरी कितनी है, कितना टाइम लगेगा और सब ये कैलकुलेट होने के बाद आपको एस्टिमेटेड टाइम बता के जो चार्जिंग प्रोसेस है वो शुरू हो जाएगी. ટેકનોલોજી અને એઆઈનો પ્રભાવ હવે ખેતરો સુધી પહોંચી ગયો છે. અહીં એક સ્ટાર્ટઅપ બન્યું છે જે ખેડૂતોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડશે જેથી પાકની તંદુરસ્તી, સિંચાઈ અને ઉત્પાદનના નિર્ણયો સ્માર્ટ રીતે થઈ શકે અને ખેડૂતનું કામ સહેલું તેમજ નફો બમણો થઈ શકે. उन्होंने एग्री रोवर बनाया हुआ है. ये रोवर जो हम आपको बता रहे हैं इसमें 3 मोड ऑफ ऑपरेशन है. इट इज़ सेमी ऑटोनोमस, ऑटोनोमस एंड मैनुअल वर्क. तो ये एक प्लेटफॉर्म है इन्होंने जो बनाया हुआ है, ईवी प्लेटफॉर्म है. इसमें टिलर लगाते हैं, आपको खेती में इन्हें खोदने के काम, आपको सो करने के लिए, सीड सो करने के लिए जो लगती है वो चीज़ें इसमें अटैचमेंट कर सकते हैं. दे हैव द स्प्रेयर ऑल्सो कि खेत के बीच में से जा रहा है तो स्प्रे हो जाए. તમે તેજ પવનથી વીજળી બનતી તો સાંભળી જ હશે, પરંતુ તે વિસ્તારોનું શું જ્યાં પવનની ઝડપ ઓછી હોય?
iCreateના સહયોગથી બનેલું એક સ્ટાર્ટઅપ હવે લો વિન્ડ સ્પીડમાં પણ વીજળી ઉત્પન્ન કરશે, જેથી ગામો, નાના શહેરો અને દૂરના વિસ્તારો પણ હરિત ઉર્જાથી રોશન થઈ શકશે. जब हम ब्लेड डेवलप करते हैं, जो ओवरऑल जब हम विंड टर्बाइन डेवलप करते हैं, तो उसमें जो मेजर इशू आता है वो आता है कि जब लो विंड स्पीड पे कितना लिफ्ट उसमें जनरेट हो रहा है. तो हमने ओवरऑल जो कस्टम जो हम उसमें ये मतलब ब्लेड का जो एयरफॉइल यूज़ कर रहे हैं, वो एयरफॉइल प्रोफाइल हमने अपने हिसाब से कस्टम डेवलप किया हुआ है. દરેક સ્ટાર્ટઅપનું સપનું હોય છે માઇન્ડ ટુ માર્કેટની સફર પૂર્ણ કરવી, પરંતુ એ માટે જોઈએ યોગ્ય મંચ, સાચા માર્ગદર્શક અને સાચું નેટવર્ક. આ છે નવું ભારત, જે સપનાઓને હકીકતમાં બદલવાની હિંમત ધરાવે છે. અને આ છે iCreate, જ્યાં ઇનોવેશન માત્ર શરૂ થતું નથી, પરંતુ દુનિયા સુધી પહોંચે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કુનાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ. મિત્રો, જ્યારે બે અલગ અલગ દેશના લોકો મળે ત્યારે સાહિત્ય, સંસ્કૃતિ અને સભ્યતાનું આદાન પ્રદાન થાય છે અને ખરા અર્થમાં જન્મે છે વસુદૈવ કુટુંબકમની ભાવના. આવો જ એક પ્રસંગ તાજેતરમાં જ ગાંધીનગર ખાતે આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ ખાતે દેખાયો, જ્યાં કોરિયન ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું હતું. સિયોલ ફૂડ સ્ટ્રીટના ડેકોર સાથે યોજાયેલા આ ફેસ્ટિવલમાં અનેક લોકો સમક્ષ વિદ્યાર્થીઓએ અનેક વાનગીઓ પ્રદર્શિત કરી હતી. બદલાતા સમય સાથે આપણી આવનારી પેઢી એટલે કે જનરેશન નેક્સ્ટ વધુને વધુ સ્માર્ટ અને ફાસ્ટ બનવા લાગે છે. ત્યારે જેન ઝી જનરેશન આપણા દેશની સંસ્કૃતિ સુધી સીમિત ન રહેતા આ પેઢીના યુવાઓ ભિન્ન દેશોની સંસ્કૃતિને પણ ઓળખવા અને અપનાવવા જાગૃત બન્યા છે. અને આથી જ આ યુવાઓની કુતૂહલતા અને આગવી સૂઝને સપોર્ટ કરવું પણ ખૂબ જરૂરી બન્યું છે. અને તાજેતરમાં જ આ વાત અંતર્ગત ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટમાં દક્ષિણ કોરિયાના ફૂડને લોકો સમક્ષ લઈને આવ્યા અહીંના વિદ્યાર્થીઓ. सियोल में स्ट्रीट फूड बहुत फेमस है, तो हमने उसी से इंस्पायर होके हमने हमारे ही कॉलेज में एक स्ट्रीट फूड फेस्ट का आयोजन किया है. इसमें हमने जो हमारे फूड स्टॉल है वो हमारे लाइव काउंटर से हम इधर ही बना के हम दे रहे हैं, और ये पूरा सियोल स्ट्रीट जैसा है. बैनर्स हो गए, हमारा फूड हो गया, हमारे आउटफिट्स हो गए, ये सारे हमारे कोरियन के हिसाब से है. कि जब कोरिया के अंदर वॉर के बाद भूखमरी आ गई थी, तब कोरिया की गवर्नमेंट ने रामेन को प्रमोट किया, बिकॉज रामेन जो है दैट इज़ वेरी फेमिन फ्रेंडली. उसके अंदर ब्रॉथ है मेन कंपोनेंट, और सेकंड मेन कंपोनेंट है कार्ब्स. दैट कैन बी वीट फ्लावर से बन सकता है, बकवीट से बन सकता है, राइस फ्लावर से भी बन सकता है रामेन. तो रामेन को बनाने के बहुत अलग तरीके हैं. एक बार आपका असेंबल हो गया, दैट यू कैन एंजॉय योर रामेन विथ चीज़, तोपोयाकी, एनीथिंग. આ કોરિયન ફૂડ ફેસ્ટિવલમાં ફૂડ મેનુ, તેના ઇન્ગ્રેડિયન્ટ્સ, વાનગી બનાવવાની પદ્ધતિ, ડેકોરેશન, માર્કેટિંગ જેવી ઘણી બધી બાબતો પર વિદ્યાર્થીઓએ જાતે જ રિસર્ચ કરી આ ફૂડ ફેસ્ટિવલની ઉજવણી કરી હતી. आज जो बच्चों ने किया है ये एंडेवर बहुत ही एनकरेजिंग है. इनको ये सीखने को मिला है कि ये मेनू कैसे डेवलप करे, मार्केटिंग कैसे करे और कैसे क्लाइंट्स को इन्फ्लुएंस करे ताकि वो उसके रेस्टोरेंट में आए और स्पेंड करे. फैकल्टियों ने इनको गाइड नहीं किया, इन्होंने अपने हिसाब से बाजार से अपने ख़रीद के लाए और यहाँ पर जो है इस प्रोग्राम को कार्यान्वित किया. जनरली अमने बहार જ્યારે માર્કેટમાં જઈએ રેસ્ટોરન્ટમાં તો એમને ઓથેન્ટિક કોરિયન ફૂડ ટ્રાય કરવા મળતું નથી. તો એના કારણે અમારા થર્ડ યરનો આ પ્રયાસ, વિદ્યાર્થીઓનો પ્રયાસ હતો કે સર આપણે કોરિયન ફૂડ ફેસ્ટિવલ રાખીએ, જેને કારણે આપણે જેટલા પણ જેનઝીના ટાર્ગેટ માર્કેટ છે ને આપણે ટાર્ગેટ કરી શકીશું અને આપણને ઘણો એવો સરસ પ્રતિસાદ મળી શકશે. આ કોરિયન ફૂડ ફેસ્ટિવલમાં કોરિયાની પ્રખ્યાત રમણ નૂડલ્સ, ગોચુજાંગ પનીર ટિક્કા, બિબિમ્બાપ, ડમ્પલિંગ્સ, ચીઝ ગાર્લિક બન્સ, ચોકલેટ સેબલ જેવી વાનગીઓ બનાવી પીરસવામાં આવી. સાથે અકાસિયા તથા ઓમિજા પંચ જેવા જાણીતા કોરિયન મોકટેલ્સ પણ સર્વ કરવામાં આવ્યા. ये अकाशिया बनाने के लिए आपको बेसिल लिव्स, पाइनएप्पल जूस, हनी, जो जैसे कि अकाशिया हनी चाहिए होता है, पर हम आज इसमें नॉर्मल हनी यूज़ करेंगे. फिर आइस, और बस ये सब आपको चाहिए. इसके हेल्थ बेनिफिट्स क्या है, जिनको डायबिटीज़ है तो उनको शुगर का इंटेक नहीं करना होता है, तो आप हनी का सब्स्टिट्यूट यूज़ कर सकते हो.
और फ्रेश पाइनएप्पल जूस यूज़ कर सकते हो, जिसके लिए उनके लिए हेल्थ बेनिफिट होगा. બેઝિકલી કોરિયાનું ફૂડ અગર જોવા જઈએ જાપનીઝ અને ચાઇનીઝ ક્યુઝિનના ઇન્ફ્લુઅન્સ અંતર્ગત તો એ ઘણું હેલ્ધી ફૂડ છે, કારણ કે ઘણી બધી વાર એના એવા આઇટમ્સ છે જેવી રીતે આપણે બિબિમ્પેની વાત કરીએ કે પછી રેમેનની વાત કરીએ તો એમાં સ્ટીમ્ડ કાં તો ડમ્પલિંગ્સની વાત કરીએ તો એમાં સ્ટીમ્ડ ફૂડ આઇટમ્સનો ઘણો ઉપયોગ થાય છે અને એ ઘણું સરસ છે આપણા હેલ્થ માટે. તો ઘણા મહેમાનોએ અહીં આવી કોરિયન વાનગીઓને માણી. વિદ્યાર્થીઓને કોરિયન થીમ ડેકોરેશન તથા વાનગીઓ બનાવવા બદલ બિરદાવ્યા હતા. यहाँ पे कोरियन फेस्ट चल रहा है जिसके अंदर पूरी कोरियन थीम कोरियन कल्चर को एक्सप्लोर करने का एक मौका मिलने वाला था, तो मैंने रजिस्टर किया, मैंने यहाँ विज़िट किया और यहाँ का कोरियन फूड बहुत ऑसम है. मैंने बहुत सी जगह पे कोरियन फूड ढूंढने के लिए ट्राई किया था, मैंने काफ़ी जगह पे टेस्ट भी करने का ट्राई किया, बट इस जगह का कोरियन फूड बहुत अच्छा था. ओवरऑल एक्सपीरियंस इज़ गुड. अगर एक्सपीरियंस कर सकते हो तो करना चाहिए. This was a good experience. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગાંધીનગરથી શ્વેતા યાદવ સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ. તો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. આપ આપણા પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો goodnewsgujarat@gmail.com પર. આ સપ્તાહે માત્ર આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.